છે અડીંબા દેવી નું મંદિર. નાકમાં જોવો તમે સિદ્ધાંત ઉપર જો સિંગડા પણ ઘણા લગાડ્યા છે. लड़कियों ड्रेसेस लेने के लिए आ जाओ. હેલો ગાઈસ, હર મહાદેવ. તો હું આ નવો બ્લોગ લઈને આવ્યો છું ને તમે કેમ છો? મજામાં રહેજો ને, કારણ કે આપણે જોઈને મજામાં રહેવાનું છે. ને તો અત્યારે અમે સવારમાં નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો હું બેઠો છું, મારા ફ્રેન્ડ અહીંયા બેઠા છે અને મારા ફ્રેન્ડ જાય છે. અને અમે જઈ રહ્યા છીએ અડીંબા દેવી ટેમ્પલ. એ છે એક ભીમના પત્ની એમનું મંદિર છે, તો ત્યાં જવાનું છે. તો મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને મજા આવવાની છે. તો તમને વ્યૂ દેખાડી દઉં. આ જોઈ શકો વ્યૂ અત્યારમાં મોર્નિંગનો સ્નોફોલ થઈ ગઈ છે. અને તો ચાલો તો આગળ જઈએ અને મારી ચેનલ શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આગળ. ગાઈસ, અત્યારે અમે પહોંચી ગયા છીએ માલ રોડ. તમે જોઈ શકો છો આજુબાજુમાં શોપ છે બધી. અહીંયા મનાલીની ખરીદી થાય છે. માલ રોડ જે છે મેન. દેખો વરસાદ ચાલુ છે અત્યારે. અમારે અડીંબા દેવી ટેમ્પલ બસ થોડીક ક્ષણમાં પહોંચી જઈશું આપણે. ટ્રાફિક બહુ છે તે માટે વાર લાગે છે. તો ગાઈસ, પહેલા અમે ક્લબ હાઉસ જવાના છીએ અડીંબા દેવી, ત્યારબાદ જવાનું છે. તમે જોઈ શકો છો કેમ કે અડીંબા દેવી ટેમ્પલમાં ટ્રાફિક બહુ હતું તે માટે પહેલા અહીંયા જઈ આવી, ત્યારબાદ ત્યાં જઈશું. તો કન્ટિન્યુ રહેજો. અમે ક્લબ હાઉસ જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અને હવે પાર્કિંગમાં અમારી ગાડી થાય છે, ત્યારબાદ અહીંથી જઈએ છીએ. જો આ પાછળ ક્લબ હાઉસ છે, અંદર જવાનું છે આપણે. અને તમે મોસમ પણ જોઈ શકો છો. અત્યારે મોસમ બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. સામને દેખો યાર कैसा है. તો ચાલો આગળ જઈએ છે. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં, મજા આવવાની છે. ક્લબ હાઉસમાં અંદર જવા માટે એન્ટ્રી ટિકિટ લેવી પડશે. અને એન્ટ્રી ટિકિટ છે ખાલી 25 રૂપિયા છે, 30 રૂપિયા છે. અને અમે એન્ટ્રી ટિકિટ લઈ લીધી છે. જઈએ છીએ આગળ તમે જોઈ શકો છો. અને અહીંયા છે તમારે પૂરેપૂરું શોપિંગ કરવાનું, તમને મજા આવવાની છે. અહીંથી તમે જોઈ શકો છો ड्रेसेस लड़कियों ड्रेसेस लेने के लिए आ जाओ. અને આગળ જઈએ આપણે. અંદર શું આવે છે. આ છે મેન પોઈન્ટ ક્લબ હાઉસ નો. ક્લબ હાઉસમાં એન્ટ્રી કરી વાળી છે. બેસવાનું પણ છે, બધું છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ લાગે છે. ગેલેરી છે ગાઈસ. અહીંયા મળે છે, તમે જોઈ શકો છો. અમે બીજા માળે જઈ રહ્યા છીએ. જોઈ છીએ અમે શું છે બીજા માળે. તો ગાઈસ આ છે બીજો માળ. ભાઈ ગરમ સ્વેટર છે, સ્પેશિયલ ટી શર્ટ છે. આ છે ભાઈ
મનાલી ક્લબ હાઉસમાં અમે આંટો વારી નીકળી ગયા છીએ. ત્યાં બહુ ખાસ હતું ને, શોપિંગ કરવાનું હતું બધું, તે માટે હવે હડીંબાદી ટેમ્પલ જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો, મજા આવવાની છે. ગાઈસ હવે અમે થોડું જમવાનો ટાઈમ થઈ ગયો છે તે માટે, તો ચાલો અંદર જઈએ. કેમ છે મારા ફ્રેન્ડ લોક બેસી ગયા છે, તમે જોઈ તો આ છે. જોઈએ હવે ખાઈ લઈએ. ભાઈ દેખો અહીંયા જો ભાઈ, કેવડો મોટો કૂતરો, સિંહ જેવા કૂતરા કહેવાય આને. આપણે એમના ખોરિયા થઈ ગયેલા હોય, જોઈ શકો છો. તો ગાઈસ હવે ફાઇનલી આપણે હડીંબાદી ટેમ્પલ પહોંચવામાં તૈયારી છે, જોઈ શકો છો. પાછળ દેખાય છે અને બહાર શોપું છે બધી, કાજુ બદામ પિસ્તા. કૂતરા દેખો ભાઈ. તો ગાઈસ થોડુંક અમથું ચડવાનું છે, ત્યારબાદ આપણે હડીંબાના દર્શન કરી શકશું. તો ચાલો ઉપર. તો ગાઈસ હવે આપણે થોડીક રાહમાં પહોંચી જવાના છીએ, દાદા ચડી રહ્યા છીએ. ચાલો ભાઈ આગળ ચાલો. ભાઈબંધ કે સહી ગિરનારી જુનાગઢ ની યાદ આવી ગઈ ભાઈબંધ पे. ओ भाई देखो ए है नजारा. કેટલા ઊંચા ઊંચા પહાડ છે, ઝાડવા છે. તો ગાઈસ ફોટા શૂટ માટે પણ છે સસલા. છે હડીંબાદી મંદિર, તમે જોઈ શકો છો. અને હવે અમે લાઈનમાં લાગવાના છીએ દર્શન કરવા માટે. જોઈ શકો છો લાઈન બહુ લાંબી છે, તમે જોઈ શકો છો. લાઈન આટલી બધી લાંબી છે, આમ ફરી ફરીને જવાનું છે. લાઈનમાં લાગી જઈએ, દર્શન કરીએ એવી, ત્યારબાદ મળીએ. આ જ કારના લાઈનમાં લાગ્યા છીએ અને હજી થોડીક લાઈન બી છે, તમે જોઈ શકો છો. અને ઉપર આ સિંગડા તમે જો કેટલા વર્ષો જૂના છે, જોઈ શકો છો. આગળ હજી ઘણા બધા છે, હું તમને દેખાડું. ચલો તમે દર્શન કરી લીધા છે, તમે જોઈ શકો છો. અને હવે બહાર નીકળી ગયા છીએ. હવે અને લાઈન જો અમે ત્યાંથી આવ્યા હતા અને ફરી ફરીને પાછા અહીં આવી ગયા છીએ. આપણા દર્શન કરી લીધા, ત્યારબાદ ગઢગઢ દર્શન કરીએ. આગળ જઈને ગઢગઢનું મંદિર પણ છે, તો જઈએ આગળ. ચલો ગાઈસ વ્યૂ દેખો યાર. ફાઇનલી આપણે ગઢગઢના મંદિરે આવતા રહ્યા છીએ, તમે જોઈ શકો છો. આ ગઢગઢનું મંદિર છે અને આપણે આ જૂતા કાઢ લેવી એટલે આપણને દર્શન કરવા જવા દઈશું. ગઢગઢનું મંદિર તમે જોઈ શકો છો. ઉપર જો શિંગડા પણ ઘણા લગાડ્યા છે. આપણે બહુ મોટું મંદિર નથી, બસ નામ એવું છે, પણ અહીંયા બહુ માનતા છે આને બધા બહુ માને એટલે. ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ ફાઇનલી માલ રોડ. તો ચાલો આગળ જઈએ, તમને માલ રોડ દેખાડું હું. ત્યાં જઈને આ છે યાક કહેવાય આને, અને આની ઉપર બેસીને સવારી પણ કરી શકે. એની નાકમાં જુઓ તમે, સિદ્ધાંત આવું છે, તમે જોઈ શકો છો. યાર ગજબ છે ભાઈ. ફાઇનલી આપણે આવી ગયા છીએ માલ રોડ ઉપર, તમે જોઈ શકો છો. હાલો ચલો માલ રોડ. અને હવે આપણે ખરીદી કરશું આડીવળી કંઈક જોઈએ. ચાલો
ભાઈ સાહેબ તો ગાય જેમ જેમ સાંજ પડી તેમ માણસ વધી ગયું છે તમે જોઈ શકો છો અને બસ ગાય હવે અમે અહીંથી નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો બસ હવે જઈએ રૂમે અને ત્યારબાદ કાલનું શું પ્લાન છે કહીશ તો ગાય હવે અમે પાછા આવતા રહ્યા છીએ અને બસ જો આવી ગયા છીએ અને હવે બીજા બ્લોગમાં મળીએ ત્યારબાદ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરો શેર કરો હર હર મહાદેવ